ગણપતિનો ઉત્સવ એ આપણા માટે અત્યંત મહત્ત્વનો ઉત્સવ છે. ધર્મની આસ્થા હોવા છતાં પણ આપણે એને ગણેશ ઉત્સવ તરીકે એટલે કે એક ઉત્સવ તરીકે ઉજવતા આવ્યા છે. અને ગુજરાતમાં અને વિશેષ કરીને સુરતમાં પણ હજારોની સંખ્યામાં ગણેશ મૂર્તિની સ્થાપના થાય છે. અને ગણેશના વિસર્જન માટે પણ આખું શહેર એ રોડ પર ઉમટી પડતું હોય છે. ગણેશની અલગ અલગ પ્રતિમાઓની અલગ અલગ એની વિશેષતાઓ હોય છે. આ સરકાર ગણેશ ઉત્સવ સમિતિ આ જે મંડળ છે એમણે આ વર્ષે એક નવો પ્રયોગ કર્યો છે. એમણે ટિશ્યુ પેપરમાંથી લગભગ 15 ફૂટની મૂર્તિ કે જેનું વજન ફક્ત 350 કિલો છે એ પ્રકારની આ મૂર્તિ બનાવી છે. એ 100% ટિશ્યુ પેપરમાંથી બનાવી છે અને એનું વિસર્જન પણ સ્થળ ઉપર જ કરવામાં આવશે. તો એના કારણે પર્યાવરણને નુકસાન નહીં થાય. રોડ ઉપર ગાડી લઈ જઈને જ્યારે વિસર્જનમાં જતા હોય એના કારણે ટ્રાફિકની સમસ્યા, પોલ્યુશનની સમસ્યા એ પણ ન સર્જાય, કોઈ નાનો મોટો અકસ્માત પણ ન થાય. અને એટલા માટે એમણે આજે આ યુવાનોએ જે પ્રયોગ કર્યો છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા પ્રયોગને કારણે મૂર્તિ મોટી હોવા છતાં એને વજન ઓછું રાખીને એમણે જે રીતે પોલ્યુશનનો અને સમાજના બાકીના કોઈ ઇસ્યુ ન સર્જાય એના માટેની જે કાળજી રાખી છે એના માટે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આમનામાંથી બાકીના પણ ઉત્સવ સમિતિના જે ગણેશ સ્થાપકો છે એમણે પણ પ્રેરણા લેવી જોઈએ. એવો પ્રેરણાદાયક કામ એમણે કર્યું છે. ફરીથી એમને ખૂબ ખૂબ અભિનંદન.